ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢ ખાતેથી મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। અમીરગઢ મામલતદારની બોગસ સહી સિક્કા સાથે મહાદેવિયા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ। અમીરગઢ મામલતદારે ફરિયાદ નોંધાવી। ખોટી સરકારી કચેરી, ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે। કેટલાક અજાણ્યા ભીજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે। એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા આવવાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું। અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા સમય મહાદેવિયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરી અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોળ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે। બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતા મામલતદાર વિક્રમકુમાર રાવલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ 5 જાન્યુઆરી 2024ના મામલતદારને મળવા પહોંચેલ જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામું કરવા મામલતદારને કહેલું હતું। જોકે અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવેલ હતું, જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકમ કરેલ છે। વ્યક્તિએ મામલતદારને પોતાની પાસેની હુકમની કોપી બતાવતા મામલતદાર ચોંકી ઉઠ્યા હતા। અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલા ન હોવાનું મામલતદારને જાણવા મળ્યું હતું। હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ અને મામલતદારની સહી પણ હતી। જોકે આ હુકમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું। જે આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી। આ હુકમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું। મહાદેવિયા ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું કે આવા હુકમો આશરે 50 વ્યક્તિઓને અલગ અલગ આપવામાં આવેલા છે અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી 2.5 લાખ રૂપિયા લેવામાં આવેલા છે। અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવિયાના વ્યક્તિએ આપેલ બનાવટી હુકમના આધારે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।